શાંતિ 1/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, આખી દુનિયાને શાંતિ આપવી એક બાપનું જ કામ છે। એટલે કહે છે, હે શાંતિ દેવા, તો પ્રાઇઝ પણ ઇનામ પણ બાપને મળવું જોઈએ। પ્રશ્ન છે, કયા બાળકો બાપને પૂરેપૂરા ફોલો કરી શકે છે? ઉત્તર છે, જે બાપના સમાન પાવન બને છે એ પૂરા ફોલો કરી શકે છે। બીજું, જે પાક્કા આશિક બને એ જ મુજ માશુકને ફોલો કરી શકે। એવા આશિકોને જ હું સાથે લઈ જાઉં છું। એટલે શાસ્ત્રોમાં બતાવ્યું છે, ગાયની પૂંછડી પકડવાથી પાર થઈ જશે। હવે અહીંયા ગાયની કે પૂંછડીની તો વાત જ નથી। ગીત છે, તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે હમ। ઓમ શાંતિ। બાપ દાદા બંને છે ને। અત્યારે આ તો બાળકો જાણે છે કે આત્માઓના બાપ શિવ બાબા છે। આ પણ તમે જાણો છો કે હું પતિત પાવન છું, હું નિરાકાર છું। તમે પણ નિરાકાર છો, શાંત સ્વરૂપ છો। નિરાકાર બાપ પણ શાંત સ્વરૂપ છે। આત્મા પણ શાંત સ્વરૂપ છે। આત્માનો સ્વધર્મ છે જ શાંતિ। તમારું નિવાસ સ્થાન છે શાંતિધામ। જ્યારે યજ્ઞ વગેરે રચે છે તો કહે છે શાંતિ દેવા, કારણ કે શાંતિના સાગર તો તે પરમાત્મા છે। આખી દુનિયાને શાંતિ આપવાવાળા તે બાપ છે। એવા ઘણા છે જેને શાંતિના પાછળ પ્રાઇઝ મળે છે, ઇનામ મળે છે। ક્યારેય કોઈને પ્રાઇઝ મળે છે તો કહેશે આ શાંતિ સ્થાપન કરવાના નિમિત્ત બનેલા છે। આમાં મોટાઓના નામ લે છે। હવે શાંતિ તો જોઈએ આખી દુનિયામાં, નહીં તો અશાંતમાં રહેવાવાળા બીજાને પણ અશાંત કરશે। આ છે જ રાવણ રાજ્ય। રાવણ દુશ્મન છે ને, રામને દુશ્મન નહીં કહેશે। રામની ક્યારેય એફઇઝી નહીં બાળશે। ન ત્રેતાવાળા રામની, ન પરમપિતા પરમાત્માની। રામ રાજ્ય તો બધા ઈચ્છે છે, પરંતુ રામ રાજ્ય કોને કહેવામાં આવે છે આ પણ કોઈ નથી જાણતા। માત્ર કહે છે નવી દુનિયાને, નવી દિલ્હીમાં નઈ દુનિયા હોય, નવી દિલ્હીમાં રામ રાજ્ય હોય। નવી દિલ્હી કહે છે ને, નામ તો ખૂબ રાખવામાં આવે છે। દિલ્હી બધાનું કેપિટલ રહે છે, એટલે કે રાજધાની રહે છે। બધાની રાજધાની દિલ્હી જ રહે છે, ચાહે શાસન કોઈ પણ રાજાએ કર્યું, દિલ્હી જ પરિસ્થાન હતું। રાધા કૃષ્ણને પણ ત્યાં જ બતાવે છે। આ બંને જ મુખ્ય પ્રિન્સ અને પ્રિન્સેસ છે, રાજકુમાર અને રાજકુમારી છે। માત્ર બંને નથી, જરૂર બીજા પણ હશે। 8 રાજાઈ તો ગાવામાં આવેલી છે। બુદ્ધિથી કામ લેવાનું છે। સતયુગમાં જરૂર રાજાઈ બીજી પણ હશે। અહીંયા પણ જુઓ કેટલી રાજાઈ છે। વૃદ્ધિ થતા તો અનેક થઈ જાય છે। ફલાણા ગામમાં મહારાજા, નાના ગામ પણ ઘણા છે ને। સતયુગમાં એટલા થોડેય હતા। ત્યાં તો લક્ષ્મી નારાયણનું જ નામ વાલા છે।
2500 વર્ષ એમનું રાજ્ય ચાલે છે. મનુષ્ય કહે છે લાખો વર્ષ થયા. વિચારની વાત છે. આ છે આત્માઓના માટે ભોજન. બાપ આ રૂહાની ભોજન આપે છે તમારી બુદ્ધિને, આત્માને. અત્યારે તમારી બુદ્ધિનું તાળું ખુલેલું છે. ઋષિ મુનિ વગેરે બધા કહેતા હતા અમે રચતા અને રચનાને નથી જાણતા. અત્યારે તમે બાળકો એવું નહીં કહેશો. તમે તો રચતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણો છો. તમે પોતાના 84ના ચક્રને જાણી ગયા છો. આદિમાં તમે દેવી દેવતા હતા, પછી મધ્યમાં રાવણની પ્રવેશતા થવાથી વિકારી બની ગયા છે. અત્યારે છે અંત. તમે જાણો છો અત્યારે જૂની દુનિયાનો વિનાશ થઈ પછી આદિ થશે, શરૂઆત થશે. આદિમાં હશે રામ રાજ્ય. મધ્યથી રાવણ રાજ્ય શરૂ થાય છે. હવે રાવણ રાજ્ય પૂરું થઈ ફરી રામ રાજ્ય શરૂ થશે. નરથી નારાયણ બનવાનું છે ને. આ છે સત્યનારાયણની કથા. તમે જાણો છો સર્વશાસ્ત્રમય શિરોમણી શ્રીમદ ગીતા છે. શ્રીમત મળે છે શ્રેષ્ઠ બનવા માટે. શ્રી કહે છે શ્રેષ્ઠને. બાળકો જાણે છે એક ગીતા શાસ્ત્ર છે જેને દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર કહેવામાં આવે છે, જેનાથી દેવતા ધર્મની સ્થાપના થાય છે. સંગમ પર સતયુગમાં તો કોઈ પતિત હોતા નથી જે પાવન બનાવે. અત્યારે તમને બાપ સમજાવે છે ગીતાને પતિત પાવની નથી કહી શકતા. ગીતા દ્વારા પાવન નથી બની શકતા. ગીતાના ભગવાનને પતિત પાવન કહે છે. આ સારી રીતે યાદ કરો. ગીતા છે આદિ સનાતન દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર. ગીતાના સમયે જ મહાભારી મહાભારત લડાઈ પણ લાગેલી હતી, જેનાથી અનેક ધર્મ વિનાશ થયા અને એક ધર્મની સ્થાપના થઈ. ગીતાના માટે કહે છે દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર. બ્રાહ્મણોનું શાસ્ત્ર નથી કહેતા. બ્રાહ્મણોનું નામ ગીતામાં છે નહીં. પરમપિતા પરમાત્મા જ આવીને બ્રહ્મા દ્વારા આ બધા વેદો શાસ્ત્રો વગેરેનો સાર બતાવે છે. અત્યારે તમે સમજો છો સતયુગમાં તો બ્રાહ્મણ હોતા નથી. ત્યાં છે લક્ષ્મી નારાયણ દેવતાઓ. બ્રહ્માના બાદ છે વિષ્ણુ. ચિત્રોમાં પણ બતાવ્યું છે બ્રહ્મા દ્વારા સ્થાપના વિષ્ણુપુરીની. બ્રહ્મા અને વિષ્ણુ ભેગા તો નહીં થશે. ભેગા તો હશે જ નહીં. બ્રહ્મા દ્વારા દેવી દેવતા ધર્મની સ્થાપના થશે. આ ડિટેલમાં સમજવાની વાતો છે. અત્યારે તમે બાકો શિવ બાબાથી સ્વર્ગનો વારસો લો છો. હકદાર થયા ને. મુખ્ય ધર્મ શાસ્ત્ર છે 4. શ્રીમદ ભગવત ગીતા છે નંબર 1 શાસ્ત્ર, જેનાથી નંબર 1 ધર્મની સ્થાપના થાય છે. પછી હોય છે ઇસ્લામી બૌદ્ધી. એક ગીતા જ છે જેમાં શ્રીમદ ભગવત ગીતા લખેલું છે. બીજા કોઈ શાસ્ત્રમાં શ્રીમત નથી. શ્રીમદ ઇસ્લામી કે શ્રીમદ બૌદ્ધી શાસ્ત્ર નથી ગાવામાં આવતું. શ્રીમદ ભગવત ગીતા છે જ એક. એનાથી કયો ધર્મ સ્થાપન કર્યો? આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ અને
સ્થાપના થાય છે અંતમાં. આ સમજવાની વાતો છે. અત્યારે બાબા અમને ટીચરના રૂપમાં ભણાવે છે. આ બુદ્ધિમાં રહેવું જોઈએ. બાબા અમારા બાપ છે અને ટીચર પણ છે. બાબા ભણતરથી સર્વની સદગતિ કરે છે, તો સતગુરુ પણ થયા. બાપને બધા યાદ કરે છે. હવે ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. એ તો જ્ઞાનના સાગર છે. શ્રી કૃષ્ણ તો જ્ઞાનના સાગર છે નહીં. એને જ્ઞાનના સાગર બાપે એવા બનાવ્યા છે, તો તે ટીચર પણ છે. શિવ બાબાએ જ્ઞાન આપીને એમને એવા બનાવ્યા, તો શિવ બાબા ટીચર પણ છે. અહીંયા તમે નવી વાતો સાંભળો છો. શાસ્ત્ર વગેરે તો ખૂબ વાંચતા અને સાંભળતા આવ્યા. અત્યારે તમે બાપ દ્વારા ડાયરેક્ટ સાંભળો છો. આગળ બધા શરીરધારી મનુષ્યો દ્વારા સાંભળ્યું હતું. અત્યારે તમે સમજો છો અમે આત્મા અસલમાં અશરીરી હતા. પાછળથી પછી શરીર ધારણ કર્યું છે. બાબા પણ અશરીરી છે. શિવલિંગ બનાવે છે ને. આત્મા શરીર દ્વારા એમને પૂજે છે, બોલાવે પણ છે. હે પરમ પિતા પરમાત્મા, આવીને અમને પતિતોને પાવન બનાવો. લિંગની પૂજા કરે છે, પરંતુ આ થોડી સમજે છે કે આ પતિત પાવન બાપ છે, જેને અમે બોલાવીએ છીએ. શિવ ભગવાન છે, ઈશ્વર છે, બસ એમ જ યાદ કરે છે. એમને બાબા કહે તો બુદ્ધિમાં આવે કે બાબાથી વારસો મળવો જોઈએ. અમને વારસો મળ્યો છે ત્યારે અમે પૂજીએ છીએ. ભારતવાસીઓને વારસો મળે જરૂર છે. ક્યારે મળ્યો આ ભૂલી ગયા છે. અત્યારે તમે બાળકો સમજો છો. બાળકો કહે છે અમે બાબાની પાસે આવ્યા છીએ. શિવ બાબા બ્રહ્મા તનમાં આવીને સમજાવે છે. ત્રિમૂર્તિનું નામ બાલા છે, પ્રખ્યાત છે. ત્રિમૂર્તિ માર્ગ નામ પણ રાખ્યું છે. બાપની મહિમા ખૂબ છે. ગીતમાં પણ સાંભળ્યું. પ્યારના સાગર છે. સર્વના સદગતિ દાતા છે. સર્વને સુખ શાંતિ આપવા વાળા છે. સર્વના દુઃખ હરતા સુખ કરતા છે. ખૂબ પ્યારા છે ને. એમનાથી પ્યારી વસ્તુ બીજી કોઈ હોતી નથી. જે બાપ સ્વર્ગના માલિક બનાવે તે જરૂર પ્યારા હશે ને. એ છે બેહદના બાપ. કહે છે બાકો મારાથી સ્વર્ગની બાદશાહી મળે છે ને. તમે આત્માઓ ભાઈ ભાઈ છો. અત્યારે બાપ દ્વારા સાંભળી રહ્યા છો. બધી આત્માઓ બાપને યાદ કરે છે. બાબા અમને આવીને પાવન બનાવો. અત્યારે આત્મા કહે છે બાબા આવેલા છે પાવન બનાવવા. કહે છે બાકો 5000 વર્ષ પહેલા તમને પાવન બનાવવા આવ્યો હતો. હવે મને બાપને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને તમારા બધા દુઃખ દૂર થઈ જશે. બોલાવે પણ છે હે પતિત પાવન આવો, અથવા તાળીઓ વગાડતા રહે છે, બૂમો પાડતા રહે છે પતિત પાવન સીતારામ. તો પોતે પતિત થયા ને. આ છે જ નર્ક. આને રવ રવ નર્ક કહેવામાં આવે છે. ગરુડ પુરાણમાં તો રોચક વાતો લખી દીધી છે કે આ કરવાથી આ બનીશું, આ થશે. પછી કહી દે છે ગાયની પૂંછડી પકડવાથી સ્વર્ગમાં ચાલી જશે. એવું કંઈક લખેલું છે. હવે જાનવરની તો વાત નથી. તમે ગૌ માતા છો ને. તમારી પૂંછ અથવા તમારી પીઠ જ્યાં સુધી કોઈ ન પકડે
ત્યાં સુધી રસ્તો મળી ન શકે. પૂછ તો છે નહીં, કહે પણ છે તમારી પૂંછડી પકડીને તરી જઈશું. હવે અહીંયા પૂંછ તો પકડવાની નથી, પરંતુ ફોલો કરવાનું છે. સંન્યાસીઓના ફોલોઅર્સ તો ઘણા છે, પરંતુ ફોલો કરવું એટલે કે પવિત્ર બનવું. તમે તો સાચા ફોલોઅર્સ છો. શિવ બાબા કહે છે, હું આવ્યો છું તમને બધાને પાછા લઈ જવા. તમે મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જશે. પાવન બન્યા વગર ફોલો કોઈ કરી નથી શકતા. શિવ બાબાને પૂરા ફોલો કરવાના છે. તમે અહીંયા બેઠા છો ફોલો કરવાના માટે. ભક્તિ માર્ગમાં પણ મને યાદ કરતા આવ્યા છો. તમે જાણો છો આત્માઓ આશિક છે, પરમાત્મા માશુક છે. આત્માઓ એમને યાદ કરે છે અને તે આવ્યા છે લેવા માટે. કહે છે મને ફોલો કરો તો તમને સાથે લઈ જઈશ. કેવી રીતે ફોલો કરો એ પણ સમજાવે છે. હું છું પાવન, તમે છો પતિત, તો જરૂર પાવન બનવું પડે, જરૂર ફોલો કરવા પડે. વિકારી તો ફોલો કરી ન શકે. ફોલો કરવાના માટે મારા સમાન પવિત્ર બનો. શું હું પતિતોને પોતાની સાથે શાંતિધામમાં લઈ જઈશ? આટલા બધા મનુષ્ય ભક્તિ, તપ, દાન, પુણ્ય વગેરે કરે છે મુક્તિ મેળવવા માટે, કારણ કે અહીંયા દુઃખ છે અને ઈચ્છે છે અમે પોતાના ઘરે પાછા જઈએ. બાપ કહે છે પવિત્ર જરૂર બનવું પડશે. હું પાવન છું ત્યારે તો તમને પાવન બનાવું છું. આવીશ પણ બ્રહ્માના તનમાં. હું રચતા છું. મેં આ બ્રહ્માના તનમાં આવું છું. દેખાડે પણ છે કે બ્રહ્મા દ્વારા બાપ દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે. તમે બીકે જ જાણો છો કે શિવ બાબાને ફોલો કરવાના છે. બાપ કહે છે મને યાદ કરો તો હું પ્રતિજ્ઞા કરું છું પાવન દુનિયામાં લઈ જઈશ. બીજો કોઈ ઉપાય છે નહીં. કહે છે પતિત પાવન, અથવા તો દ્રષ્ટિ ઉપર જાય છે યા તો પાણીની તરફ જુએ છે. ગંગા તો પતિત પાવની છે નહીં, એ તો સાગરથી નીકળેલી નદીઓ છે. અત્યારે પૂંછડી તો તમારે પકડવી જોઈએ, તમારી પૂંછ પકડવી જોઈએ. બાબા કહે છે તમને પાવન બનવાનું છે, મને ફોલો કરવાના છે, ત્યારે જ સાથે ચાલી શકશો. બાપ કહે છે તમે મારી સાથે રહેવા વાળા છો. અત્યારે 84 નું ચક્કર લગાવી પતિત બન્યા છો. હવે ફરી મને યાદ કરો તો પાવન બનશો. સંન્યાસી પણ ગ્રહસ્થીને કહે છે ફોલો કરવાનું છે તો ઘર બહાર છોડો. બાપ કહે છે હું પરમધામમાં રહું છું, તમે પણ ચાલશો અથવા અહીંયા જ વિષય સાગરમાં રહેવા સારું લાગે છે? તમે પણ ચાલશો કે અહીંયા વિષય સાગરમાં રહેવું સારું લાગે છે? તમે તો બોલાવતા આવ્યા છો હે પતિત પાવન આવો. અત્યારે બાપ આવ્યા છે, સાથે લઈ જાય છે. કલ્પ આવીને તમને સાથે લઈ જાઉં છું. પછી સતયુગમાં તમે ખૂબ સુખી રહો છો. આ લક્ષ્મી નારાયણ સ્વર્ગના માલિક હતા ને, એમને એટલું સુખ આપવા વાળા કોણ? હેવનલી ગોડ ફાધર. બાપ યાદ અપાવે છે તમે અમારી જયંતી મનાવો છો. પરમપિતા પરમાત્માની જયંતી બધા ભારતવાસી મનાવે છે. અમારું આ બર્થ પ્લેસ છે. ક્રિશ્ચન થોડી મનાવશે, એ તો ક્રાઇસ્ટને માનશે. શિવ જયંતી ભારતવાસી મનાવે છે. તે સર્વના પતિત પાવન બાપનું બર્થ પ્લેસ છે.
બાપ બધાને સુખ આપવા વાળા છે, સર્વને લિબરેટ કરવા વાળા છે. તો ભારત કેટલું ઊંચું છે. બાપ જાણે છે ડ્રામા અનુસાર જ્યારે અમારા બાળકો ખૂબ દુઃખી થઈ જાય છે ત્યારે હું આવું છું વારસો આપવા. બાપ છે જ્ઞાનના સાગર, સુખના સાગર. બાળકોને વારસો આપી રહ્યા છે. કહે છે મને ફોલો કરો. આ જાણો છો અમે આત્મા વિકારી છીએ એટલે શરીર પણ વિકારી જ છે. સતયુગમાં આત્મા પવિત્ર છે તો શરીર પણ પવિત્ર મળે છે. હવે બાપ કહે છે બાકો પાવન બનો. યાદથી જ તમો પ્રધાનથી સતો પ્રધાન બનશો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે બાપથી સ્વર્ગનો વારસો લેવા માટે હું આત્મા ભાઈ ભાઈ છું. આ પાકું કરવાનું છે. ખૂબ પ્યારથી રહેવાનું છે. જેમ બાપ પ્યારાથી પ્યારા છે એવા પ્યારા બનવાનું છે. બીજું, બાપ સમાન પાવન બનીને બાપને પૂરા ફોલો કરવાના છે. બાપની સાથે પાછા ઘરે શાંતિધામ ચાલવા માટે પાવન જરૂર બનવાનું છે. આજનું વરદાન. નિર્બળ આત્માઓમાં શક્તિઓનો ફોર્સ ભરવા વાળા જ્ઞાનદાતા સો વરદાતા ભવ. વર્તમાન સમયે નિર્બળ આત્માઓમાં એટલી શક્તિ નથી જે જમ્પ કૂદકો લગાવી શકે. એમને એક્સ્ટ્રા ફોર્સ જોઈએ. તો તમે વિશેષ આત્માઓને સ્વયંમાં વિશેષ શક્તિ ભરીને એમને હાઈ જમ્પ અપાવવાનો છે. એના માટે જ્ઞાનદાતાની સાથે સાથે શક્તિઓના વરદાતા બનો. રચતાનો પ્રભાવ રચના પર પડે છે એટલે વરદાની બનીને પોતાની રચનાને સર્વ શક્તિઓનું વરદાન આપો. અત્યારે આ સેવાની આવશ્યકતા છે. સ્લોગન છે સાક્ષી થઈને દરેક ખેલને જુઓ તો સેફ પણ રહેશો, સુરક્ષિત પણ રહેશો અને મજા પણ આવશે. અવ્યક્ત ઇશારા. જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. તમે મહાન તપસ્વી આત્માઓ જ્વાળારૂપ શક્તિશાળી યાદ દ્વારા પ્રાપ્તિના કિરણોની અનુભૂતિ કરાવો અને કરો. તમારું તપસ્વી સ્વરૂપ બીજાને આપવાનું સ્વરૂપ છે. જેમ સૂર્ય વિશ્વને રોશની આપવાની અને અનેક વિનાશી પ્રાપ્તિઓની અનુભૂતિ કરાવે છે, એમ તમે પણ પોતાના તપસ્વી સ્વરૂપ દ્વારા શાંતિ અને શક્તિની કિરણો આપતા રહો. ઓમ શાંતિ.